હર હર મહાદેવ બધાને। તો કેમ છો બધા મજામાં? તો વાંધો નહીં, કેમ કે આજ તો અમે એકલા વિડીયો બનાવશું, કેમ કે નીતિના પપ્પા ગયા છે બહાર કામે ગયા છે ને પિયુષ ભાતારમાં જાગીને બેસી ગયા છે ઝૂલામાં। તો જે તો બધું કામે બાકી છે ને નીતિનભાઈ જે સૂતા છે, પેલા જાગી ગયા હતા ને પછી પાછા સૂઈ ગયા છે, કેમ કે વહેલા ઘડી જાગ્યા હતા ને પછી પાછા સૂઈ ગયા। તો એવું કાક છે, તો થાંભળા પડ્યા છે ને બધું કામે કરવાનું બાકી છે, તો કામ બધું કરવાનું છે। અને પિયુષભાઈ છે ઝૂલામાં બેઠા છે, એવું કાક છે, તો જે બધું કામે બાકી છે બધું। તો આજ તો અમારા પિયુષભાઈ ક્યાં માથે બેસવા ગયા છે? પિયુષભાઈ આજ તો પપ્પા ગયા છે કામે, તો તમે કેમ માથે ચડીને બેસશો? હાલો કઈ વાંધો નહીં, હવે એકદમ જલ્દી છે કામ કરી નાખવી, તો ફટાફટ કામ કરી નાખી પછી પાછા કન્ટિન્યુ બ્લોગ બનાવવી। થઈ ગયા છે બધું કામ કરીને ફ્રી, અને અમે હું નાઈ ધોઈને ફ્રી થઈ ગઈ છું। નીતિનભાઈને નાઈ ધોઈને ફ્રી કરી નાખ્યા છે। નીતિન તને કેમ થઈ ગયું છે? રેડી છે ને? છે તારો ફોન છે? તને સારું થઈ ગયું? ફોન કપાઈ ગયો? શું કપાઈ ગયો? તો નીતિનભાઈ કાક એવું કરે છે ને પિયુષભાઈ શું કરે છે? તો પિયુષભાઈ તો કરે છે રિપેર। તો આપણે થઈ ગયા છે કામ કરીને ફ્રી, તો જે રસોઈ બનાવવાનું બાકી છે એમ કે નીતિના પપ્પા તો કરે છે ને, તો આપણી માથે રસોઈ બનાવવાની છે। તો હવે હું બનાવશું એવો કાંક વિચાર છે કે હું બનાવશું હવે, કેમ કે ઘરે છે નહીં, કોઈ ગામમાં જાય નહીં, કોઈ બકરું લાવે નહીં, તો હું બનાવીને ખાવું એ વિચાર કરવા જેવું છે। તો કાલ તો ગાજરનો હલવો બનાવી નાખ્યો હતો, તો હારો બન્યો હતો। તો નીતિનભાઈ તો બહુ ભાવે નીતિનને, પણ નીતિનને કાંઈ ખાધો નહીં, કેમ કે થોડોક મીઠો ખાધો એને કેમ કે મજા નથી। તો આજની રસોઈ બનાવવાની કાંક વિચાર કરી લેવી, પછી કાંક આગળ બનાવી કરી લીધા છે। અને પિયુષને બે સૂઈ ગયા છે, તો હવે થાંભળા ધોવાની વારી છે, તો થાંભળા આપણે ધોવાના બાકી છે, તો થાંભળા ફટાફટ ધોઈ નાખવી ને પછી જરીક આરામ તો કરી લેવી, કેમ કે આરામ તો આપણે કરવાનો ટાઈમ ન હોય, કેમ કે બપોરે સવારે છે કામ ચાલુ થઈ જાય, તો બપોર સુધી ચાલુ થઈ જાય। તો નીતિના પપ્પા કાંઈ ઘરે આવ્યા નથી, તો ક્યારે આવે એનું કંઈ નક્કી જ છે નહીં, ક્યારે આવે જોવી રાહ આપણે। તો બધા કેમ છો? અમારા નીતિન પિયુષ બે છે મીઠો માવો ખાય છે। મીઠો માવો ખાવ છો? સારો લાગે છે? પપ્પા આવી ગયા એટલે મીઠો માવો મળી ગયો। પિયુષ ગોળ આટા ફરવા, પિયુષ પિયુષ બેઠો બેઠો ખાવા માંડ। જો પડી ગયો, પડી ગયો। તો પિયુષભાઈ તો પડી ગયા, દોડતા દોડતા પડી ગયા। તો ભાઈ આજ તો રસોઈ બનાવવાની છે, નીતિના પપ્પા આવી આવ્યા છે, આજ તો રસોઈમાં બનાવવાનું છે, કોથમરી લાવ્યા છે, કોથમરી કેવી મસ્ત લાવ્યા છે, તો આવી કાંક કોથમરી લાવ્યા છે, કેવી સરસ મજાની છે, બહુ મસ્ત છે। તો આવી કાંક કોથમરી લાવ્યા છે, પછી મેથી મંગાવી છે, તો આવી મેથી કાંક લાવ્યા છે, અને કાંક મરચાં લાવ્યા છે, તો આજ બધું જોઈને સમજી તો ગયા છો કે શું પ્રોગ્રામ છે। તો આજ બનાવવાના છે ભજીયા, તો ભજીયા બનાવવાના છે, તો ભજીયા ખાવા ભાઈ આવજો। તો એ ભજીયાનું બધું ચાલુ કરવાનું છે,
મરચાં કટિંગ કરવાના, કોથમરી કટિંગ કરવાની, એવું બધું કરવાનું છે. તો નીતિનના પપ્પા તો આવી ગયા છે, પણ દુકાનની મોર બેઠા છે, કેમ કે કોઈ ગરાક બરાક આવે, મરચીના રોપના, કોથમરીના રોપના ગરાક આવે તો એના મોર બેહવું પડે, તો એના મોર બેઠા છે. તો મેં કપડાં વપડા ધોઈ નાખ્યા, બધું કામ કરી નાખ્યું. તો નીતિનભાઈ શું કહો છો? તમે કઈ કહેવા માંગો છો? લાઈક કરજો કે લાઈક કરજો, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો. લાઈક કરજો. મારા જેવા છોકરા હોય એ મારા વિડીયો જોજો કે મારા છોકરા લાઈક કરજો. ઠીક એમ નહીં, મારી જેવા છોકરા હોય એ મારા વિડીયો જોજો કે મારી જેવા છોકરા હોય એ મારા વિડીયો જોજો. મારા છોકરા હોય લાઈક કરજો, લાઈક કરજો, અને શેર કરજો, એટલે અમારી ચેનલને બધા સબસ્ક્રાઇબ કરી લેજો. મારી ચેનલને લાઈક કરજો, ચેન કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરજો. પછી કાલ ફરી મળશું નવા વિડીયોમાં કે નવા વિડીયોમાં મળશું. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. આજનો વિડીયો અહીંયા પૂરો કરતો. તો મારો વિડીયો જોવો હોય કે મારો તો વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને લાઈક કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. તો ફરી મળશું નવા વિડીયોમાં. ફરી મળશું નવા વિડીયોમાં. તો બાય. બાય. તો અમારે નીતિનભાઈએ બધું કહી દીધું છે, એટલે અમારે કહેવાનું કાંઈ બાકી રહ્યું નથી. તો નીતિનભાઈ આ ગળ્યું ગળ્યું ખાઈને માખ્યું કેમ હમણાં છે તમારી પાસે? કેમ કે મીઠો માવો ખાધો છે ને એટલે. તો અમારા નીતિનભાઈ બધું કહી દીધું છે. તો અમારા નીતિન જેવા છોકરા જો વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઈક કરી લેજો, શેર કરી લેજો. ફરી મળશું કાલ નવા વિડીયોમાં.